કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ખેડ પંથકના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। સોરઠમાં ભારે વરસાદ થવાથી નદીઓમાં ઘોડાપૂર આવતા બધું પાણી ઓસતમાં ઠલવાતા ખેડ પંથકમાં બેટમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે, તેમજ લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ હતી। અનેક અધિકારીઓ અને સરકારશ્રીના પ્રતિનિધિઓએ તારાજી નિહાળવા મુલાકાત લીધી હતી, ત્યારે આ વિસ્તારમાં વહેલી તકે સહાય સરકાર કરે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ઘેડ પંથકનું વર્ષો જૂની એક જ સમસ્યા છે કે ઓઝત નદી પર થયેલું દબાણ દૂર કરવામાં આવે અને વહેલી તકે નદી ઊંડી અને પહોળી કરવામાં આવે। જો કે આ મુદ્દે સરકાર શ્રી દ્વારા નદી ઊંડી અને પહોળી કરવા સર્વે ચાલુ કરાયો છે, જેમાં 2 ગામનો સર્વે પણ પૂર્ણ થયો છે। આ બધી રજૂઆતો ધારાસભ્ય દેવાભાઈ માલમને કરાતા તેમણે સરકાર શ્રીમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે। આ ઘેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10, 12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ના વરસાદ હોય એટલે ઘેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ઘેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નતા થતા, એક હારે 8-10 ઇંચ થાય આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ ને મંત્રી કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટ થી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટ થી થાય ને, અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે। ખાસ કરીને જે નુકસાની થઈ છે, અનેક વિસ્તારોમાં પાણી છે, જે રસ્તા ધોવાયા છે, તેને લઈને હવે સરકારમાં તમે કેવી રજૂઆત કરશો? રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ, અત્યારે કાયમી અમારા ઘેરના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય કરાવે। રજૂઆત કરી છે કૃષિ મંત્રીને કે વહેલી તકે? કૃષિ મંત્રી આપણા પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે।